હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો આજે તો અમે નીકળી ગયા છીએ સુરેન્દ્રનગર જવા માટે, કારણ કે હવે અમારે છે ને સાબ લેવા માટે જવાના છે. મારા દેરના લગ્ન છે એટલા માટે. તો પાછળ તો જો અમને બધા ગાડીવાળા ભાઈ છે ને બકરાની જેમ બધાને પૂરી દીધા છે, કારણ કે જો બીજું વાહન નતું તો આમાં એક જ વાહન હતું, તો 4ની સીટમાં અમે છે ને 8 જણા બેસી ગયા છીએ. જો બેને તો નીચે બેહવું પડ્યું છે. હેલો મિત્ર, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને. હા, મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારે કટ થઈ જાય કઈ જ નક્કી ન કહેવાય. હંમેશા એને મોજમાં જ રહેવાનું છે ને, મોજમાં જ જિંદગી જીવવાની છે. તો આજે અમે આવી ગયા છીએ સુરેન્દ્રનગરમાં, કારણ કે સુરેન્દ્રનગરમાં આપણે છે ને લગ્ન પણ ઢુકડા આવી રહ્યા છે, તો એની ખરીદી કરવા માટે. તો ખરીદી કરવા માટે અમે ઘણા બધા આવી ગયા છીએ. અમારા ભાઈના બધા ચારેયના એક છીએ, અને અમારા ફૈબા છે, અને અમારા નણંદુ છે. એ રીતના બધા અમે આવી ગયા છીએ, કારણ કે લગ્ન ઢુકડા આવી રહ્યા છે, તો અમારે સાબના હાડી લેવા માટે. તો જો કે સાબમાં લેવાનું હોય એટલે હાડી તો લેવી પડે, તો એટલા માટે અમે છે ને સાબ ઓરવા માટે આજે સુરેન્દ્રનગરમાં આવી ગયા છીએ. અને ઘણી બધી દુકાને આપણે જવાનું છે, અલગ અલગ રીતે જે પસંદગી. જો કે એક દુકાને ન પસંદ આવે તો બીજી દુકાને ન પસંદ આવે તો ત્રીજી દુકાને, એ રીતના આપણે જવાનું છે. અને આપણે ત્યાંથી સુરેન્દ્રનગરમાં આવી ગયા છીએ, અને અમે આપણે સાડીનું આપણે ખરીદી કરવાની છે. તો આજે જો કે અમારે ઘણા બધાને, અમારે એકને નહોતું આનું, ઘણા બધાને આ નહોતું, એટલે અમે બધા ભાઈઓના બધાએ બોનું ને ફૈબાન બધાએ આવી ગયા છીએ સુરેન્દ્રનગરની સાબ લેવા માટે, કારણ કે અમારે દેરાણી પણ લેવા જવાનું છે, તો એના માટે કપડાં તો લેવા પડશે ને, એટલે માટે અમે સાડીઓ લેવા માટે આજે આવી ગયા છીએ સુરેન્દ્રનગરમાં. અને હા મિત્રો, તમે બ્લોગમાં લાંબે સુધી બના રહેજો, આગળ તમને બતાવીશ બધું સુરેન્દ્રનગરમાં સાડીઓનું બધું લેવાનું છે એ, તો આગળ બ્લોગમાં બના રહેજો. તો અમારી સીધી તો જો દુકાનમાં, સાડીની દુકાન છે, ત્યાં અમારે એન્ટ્રી થઈ જાય છે ને. એન્ટ્રી થઈને અમે જો સાડી પણ કઢાવી લીધી છે સારી. અને અહીંયા ઘણા લોકો એવા લગ્ન પ્રસંગ છે, એટલા માટે જો બધા ઘણા બધા લેવાયેલા છે ને, જેમ રવિવારી ભરી હોય ને એના ઘોડે બધી જો સાડી બધી નીચે પડી છે. જો તો આ રીતના કંઈક એક સાડી કરીને બતાવતા જાય છે. તો ફાઇનલી મિત્રો, આપણે સાડી પસંદ થઈ ગઈ છે, ને પસંદ કરીને અમે નીકળી ગયા છીએ હવે બીજી દુકાને. અને હાલો, વચ્ચે તમને છે ને થોડી સુરેન્દ્રનગરની બજારો દેખાડતી જો, તો તમે વ્લોગમાં સામે બને રહેજો. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ બીજી દુકાને. તો જો બીજી દુકાને આવીને જોઈએ તો ત્યાં પણ જો હતા રવિવારી પરાણીને ખોડે જો સાડલાનો ઢગલો પડ્યો છે. જો તો આપણે એ ઢગલાનું જોવાનું, આપણે છે ને આપણે હાટું હાડી લેવાની છે. તો જો અમારા ફૈબા છે, એ જો બે ફૈબા છે ને પસંદ કરે છે હાડીઓ, અને હું જો પાછળ વિડીયો ઉતારું છું. જો તો આ બે ફૈબા અમારા છે ને બોનું માટે હાડી લેવાની છે, તો એ પસંદ કરાવરાવે છે. આ છે અમારા રંજુ ફૈબા, એ પણ પસંદ કરવા માટે આવ્યા હતા. અને આ છે અમારા બીજા ફૈબા, તો બે બોનું છે. અને આ બાજુ નારિયા એ મારા નણંદ છે. તો સાડી એમની હાટું લેવાની છે, તો જો એમને પસંદ કરાવવા માટે અમારા ફૈબાની બધા આવેલા હતા, મારા જેઠાણી બધા આવેલા છે એમ.
તો હવે થોડુંક તમે એમનું પણ સાંભળો કે કઈ રીતે જો ઈ ધડ કરે છે હાડિયું લેવા માટે જો મમ્મા તન લઈ લો મને તેમ લઈ લો હવે આ તી ગયા બેન કઈ હાડી લેવા હાંજે આવે હાંજી લેવા તો હાંજે આવે પણ ક્યાં ગયા એમને ન ખબર હોય કે ક્યાં ગયા હોય હાલો એક જ છે હા રીબી કલર રાખો પિંકી રીબી કેટલા પણ કીધી તો ફાઇનલી મિત્રો આપણે હાડી લેવા જઈએ છીએ અને આપણે જો અહીંયા બિલ ચૂકવવા માટે આપણે આવી ગયા છીએ તો અહીંયા જો દાદા બેઠા છે એમને આપણે બિલ ચૂકવવાનું છે અને આપણે જો પૈસા ગણીને એમને દેવાના છે તો જો પૈસા હું તમને નહીં દેખાડું કારણ કે તમે ભાઈ જાઓ તો મારી પાસે માંગો તો મારે શું કરવાનું પાછળ ખાલી જો બધા ભાઈ ને આપી દીધા દાદા ને તો હાડીનું બિલ ભરીને આપણે પાછા નીકળી ગયા છીએ પાછા બજારમાં કારણ કે હજુ થોડીક વસ્તુ બાકી રહી જાય છે એટલા માટે કારણ કે ગમે એટલું ઓલું થાય પણ બૈરાને વસ્તુ લેવાની તો ખૂટે જ નહીં તો જો અમે પાછા બજારમાં નીકળી ગયા છીએ ને હજુ અમારે જો મારા જેઠાણી છે એમની છોકરી માટે કપડાં લેવાના છે તો એના કપડાં લેવા માટે અમારે જવાનું છે બજારમાં અને હા અહીંયા બાજુમાં જ કદાચ દુકાન છે ત્યાં અમારે કુર્તી ને એવું ત્યાં એને આટલું પ્લાઝો ને એવું લેવાનું છે તો ત્યાં જવાનું છે તો જો સાડી કેવી બહુ સરસ મજાની બધી સાડીઓ અહીંયા મળી રહેશે અમારા સુરેન્દ્રનગરમાં જેને પણ લેવું હોય આવી જજો અમારા સુરેન્દ્રનગરમાં હાડી લેવા માટે કોઈની હાથ લીધા કપડા પાણી એમના તો બાઈક ને છે ઈ કે ન લેવા કે કેટલાની છે 30 રૂપિયાની એક તો ફાઇનલી મિત્રો આપણે બધી વસ્તુ લેવા ગઈ છે ને હવે આપણે જવાનું છે ઘરે કારણ કે અમે તો વાહન ગોતવા માટે આવ્યા હતા તો વાહન ન મળ્યું તો અમે તો લચ્છીના ગ્લાસ ચઠાડી લીધા જુઓ વાહન મળવું તો મળે બાકી અમે તો ગ્લાસ તો પીધા વિના તો અમારે હાલે જ નહીં તો આ છે અમારા ફૈબા તો અમે તો લચ્છી પીને અમે પાછા નીકળી ગયા છીએ અમારા ઘર તરફ કારણ કે અમે છે ને લચ્છી પીધી ને તો અમને જો વાહન પણ મળી ગયું છે ને અમે યુટિલિટીમાં બેને હવે જાય છે અમારા ઘરે
તો ફાઇનલી મિત્રો આપણે સુરેન્દ્રનગરમાંથી ને આપણે સીધા પહોંચી ગયા છીએ દુધરેજ. તો દુધરેજનું મંદિર જેને ન જોઈ ને આ વિડીયોમાં જોઈ દો. અંદર તો મેં ન જોયું એટલે હું જોઉં ને પછી તમને અંદર દેખાડી, પણ અત્યારે બહારથી તમે જોઈ લો કે મંદિર કઈ રીતના છે એમ. અને હા, હવે આપણે ઘણું બધું મોડું થઈ ગયું છે, તો હવે આપણે વ્લોગ આપણે છે ને પૂરો કર્યું છે. અને હા, આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી બધાયને.